એક એવી દીકરી કે ચોથું ભણતી હતી ને એટલે એને પપ્પાએ નક્કી કર્યું કે ગામડાની અંદર જો હું એને ભણાવીશ ને તો આ પાછળ રહી જાય, અને આના તોફાન એટલે સખત તોફાન, મા બાપની પાસે રહે ને તો વધારે તોફાની બનશે. એટલે એને કોઈ એવી પારકી માં ગોતું કે એનું કાન આમ પકડીને એને ટોકે, એને રોકે. એટલે ચોથું ધોરણ ભણતા હતા ને એટલે એના પપ્પા એથી ત્યાંથી એના ગામડામાંથી શહેરની અંદર ભણવા માટે મૂકે. ત્યાં બેન ભણ્યા, એટલા બધા તોફાન આખી સોસાયટી માથે લે. આખી સોસાયટીની ફરિયાદો રોજ સાંજે એના જેના ઘરે રહે ને એના સાંજે રોજ આવે કે ભાઈ અમારી ડોરબેલ વગાડી જાય છે. નીચે પેલી સ્વિચ દો ને ડોરબેલની, એટલે ઉપર ત્રીજાવાળા માસી ને ત્રીજા માળવાળા કાંતા માસી રહેતા હોય ને એને એવું હોય કે દૂધવાળો આવ્યો એટલે કાંતા માસી નીચે આવે, પણ ત્યાં નીચે ડોરબેલ વગાડી બેન તો વયા ગયા હોય. કારણ કે તમે ડોરબેલની સ્વિચ એના માટે એટલા માટે નવીન લાગતી હતી. આપણે ગામડામાંથી ક્યાંય જાય ને તો હાઈ રાઇઝ ઓલી બિલ્ડિંગ જોઈને તો આપણે એમ થાય કે હા હા આવડી મોટી બિલ્ડિંગ હશે, આ કેમ ચડતા હશે, આ લિફ્ટ કે અટકાઈ જતી હશે, કેટલા બધા ક્વેશ્ચન થાય ને આપણે. કારણ કે આપણે આ વાતાવરણમાંથી રહ્યા છે. તમે જોયું ડોરબેલની સ્વિચ જોઈ, તમે પંખાની લાઇટની સ્વિચ ચાલુ કરો ને તો ચાલુ થાય, બંધ કરો ને તો બંધ થાય, પણ ડોરબેલની સ્વિચ કેવી હોય ખબર છે? બંધ જ અવસ્થામાં હોય, એને તમે આમાં વગાડો ને તો એમાં હલે ને પાછી બંધ ને બંધ થઈ જાય. એટલે એ દીકરીને નવાઈ લાગે ભાઈ આ ડોરબેલની સ્વિચ તોય તો ઉપર કાંતા માસી કેમ નીચે આવતા છે, હું એક સ્વિચ દબાવું તો, પણ એને ખબર નહોતી કે એને ડોરબેલની સ્વિચ કહેવાય. આટલી એની બાલ્યાવસ્થા, આવું એનું બાળપણ. આ બધાની વચ્ચે એટલી બધી તોફાની, પણ ભણવામાં ઝીરો, ડબ્બાન ડ, હાવ ડબ્બાન ડ. ધોરણ 10ની અંદર કેટલા માર્ક્સ આવે ખબર છે? પહેલી પરીક્ષામાં ગણિત વિજ્ઞાન ને અંગ્રેજીની અંદર માંડ માંડ પાસ, અને થાય તો ગણિતમાં બાકી ડબલ ઝીરો, 50માંથી 2 લાડવા, લેશનમાં લાડવા બેનની ઘરે માંડવા એને જેવું. ધોરણ 10 નજીક હોય, ન્યાય પછા 3 મહિના બાકી છે, ડિસેમ્બર જાન્યુઆરીનો એ સમયગાળો, અને માર્ચના એન્ડમાં પરીક્ષા હોય. અને એના પપ્પાને એવું કહે કે બેટા, અને દર વખતે જે પેલું પેપર આવ્યા હોય ને એમાં પપ્પાની મમ્મીની સિગ્નેચર કરીને લઈ જવાની હોય. બીજાના ઘરે રહીને ભણે, પણ એના પપ્પાને એવું કહે કે હવે તમે આવ્યા છો ને તો અલ્યો સહી કરી દો, 50માંથી આટલા માર્ક આવ્યા છે. જરી કે શરમ નહીં ભાઈ, 2 આવ્યા તો 2 આવ્યા, 5 આવ્યા તો 5 આવ્યા, 50માંથી ડબલ ઝીરો આવ્યા, ડબલ ઝીરો આવ્યા. એટલે એના પપ્પા સિગ્નેચર કે પાડ તાલી, હું એક વખત ભણતો હતો ને ત્યારે મારે 2 લાડવા આવ્યા, તારે આવ્યા. સમજો ફેર કેટલો છે. આપણું સંતાનને 3જો નંબર આવે છે એટલે તરત કાન ખેંચીને 3જો નંબર આવ્યો એનો આનંદ નથી ને, એની કરતાં તમને દુઃખી થાય છે પેલો બીજો કેમ ન આવ્યો. પણ મા બાપ તરીકે કેળવણીમાં આટલી ફેરફાર કે પપ્પાએ કીધું કે મારે તાલી, મારે હું એક વખત ભણતો હતો ત્યારે મારે 50 આવ્યા હતા, આવ્યા નહોતા, પણ એ 50નું દુઃખ એ બાળકને લાગે નહીં એટલા માટે એના પપ્પાએ વાળવાની કોશિશ કરી. દીકરીએ તાલી પાડી. પછી કે બેટા તને એવું લાગે છે કે 50માંથી ડબલ ઝીરો આવ્યા એ બરોબર છે? નહીં પપ્પા, જરી કે બરોબર નથી. બેટા તકલીફ ક્યાં થાય છે? ગવર્મેન્ટ સ્કૂલ છે અને તમે 1 વર્ષ વહેલા બેસાડી દીધી છે. બધા મારા કરતાં જેટલા પણ મારા ક્લાસમાં બધા બાળકો છે ને બધા મારા કરતાં 1 વર્ષ મોટા છે. ગણિતના સાહેબ કે પહેલી 2 બેન્ચીસ બેઠા હોય ને એની ઉપર ધ્યાન દે, પાછળ તો ઊંઘતા હોય તો ઊંઘારે. એટલે આખું વર્ષ મેં ઊંઘવાનું કામ કર્યું છે પપ્પા. ગણિત આવે ને ઊંઘ આવે, વિજ્ઞાન આવે ને ઊંઘ આવે, સમાજ વિદ્યા આવે ને ઊંઘ આવે. એટલે પછી હવે શું કરવું જોઈએ? એટલે પપ્પા ખાલી એટલું કહે છે કે બેટા તું ઈચ્છતી હોય ને આખી દુનિયાને તારે મુઠ્ઠીમાં કરવી, કર લો દુનિયા મુઠ્ઠીમાં. આખી દુનિયા સુધી તો તારે પહોંચવું હોય ને તો ભણવું પડશે. તને એમ થાય કે આપણે નથી પહોંચવું, આપણે આયા ના જ રહેવું છે, મોજ મસ્તીને આનંદ જ કરવો છે, અને સવારમાં ઉઠીને આપણે આપણી જાહેર વાઢવાક, મકાઈ વાઢવાક, બાજરો અને ખડું લેવા જ જવું છે, કાંઈ વાંધો નહીં, તું તાર ન ભણાય. અને એ સમયગાળાની અંદર એ દીકરીને લાગે કે એવી કાળી ખેત મજૂરી સવારથી લઈને સાંજ સુધીમાં કરવી, અને સવારથી સાંજ સુધીમાં આટલી મહેનત કરીને કોકના ઘરના પાણી પીને, કોકના ઘરના રોટલા ખાઈને 300 રૂપિયા દાડી જવું એની કરતાં બેટર છે કે ચાલું પાસ થઈ જાય એટલું જ ભણી શકીએ કે નહીં. અને દીકરીએ પરીક્ષા આપે, પરીક્ષાનું રિઝલ્ટ આવે 55.54% આવે. કેટલા? 10મા ધોરણની અંદર કેટલા આવે? 55.54. કોઈ અહીંયા બેઠું છે કે 55.54% આવ્યા હોય ને અંદરથી એ તારે કેરીનો રસ ને મોજ મસ્તી ને આનંદ ને આમાં આખા એના પરિવારે ભેગો થઈને તું પાસ થઈ ગઈ ને એનો આનંદ વ્યક્ત કર્યો હોય? આપણે નથી કરતા. હું કામે 80 આવ્યા હોય તો એમ કે રમીલા માસીની છોકરીને 85 આવ્યા, તારા જ ક્લાસમાં ભણતી, દીદ શિક્ષક ભણાવતા હતા, તમે એ જ બસમાં જાઓ છો હારે, છતાંય આવું કેમ? મેં તમને હમણાં કીધું ને એમ જેમ એક બગીચામાં એક જ છોડ હોય ને છતાં એના ફૂલને આવતા આગળ પાછળ થાય. એક ચણા તમે એક બાઉલમાં હારે પલાળો ને છતાંય ચણા બધા એક હારે નથી પલાળતા, અમુકને સમય જોઈ. પણ આ ધોરણ 10ની અંદર આટલું રિઝલ્ટ આવ્યું એટલે પપ્પાએ એવું કીધું કે હવે આપણે શહેરની હવા ખાવી નથી, આવી જાઓ તમે પાછા. એક હોસ્ટેલની અંદર એડમિશન લીધું. હોસ્ટેલની અંદર પપ્પાએ એવું કીધું કે તમારે રાખવાનું કોમર્સ, સાયન્સમાં કંઈ એડમિશનના 55% કોઈ આપે નહીં. વાત એ થઈ કે
જે સ્કૂલવાળા હતા ને એને ના પાડી દીધી કે આવા ડબ્બા ડને અમારે ભેગા કરીને શું કરવું, અમારે રિઝલ્ટ બગાડવું, અમે અહીંયા એડમિશન આપીએ નહીં. અને અહીંયા એડમિશન લેવું હોય ને તો આરામથી તમે ડિસ્ટિંક્શન લાવી શકો ને 65, 70 કે 70થી વધારે ટકા, તો અહીંયા આવવાનું, નકર અહીંયા આવવાનું નહીં. અમે અમારા વર્ષના અંતે કેટલા બધા તેજસ્વી તારલા હોય એનું સન્માન કરતા હોય ને તમારે જેવા ડબ્બા ડે ભેગા કરીને અમારે કંઈ અમારું રિઝલ્ટ બોળી કાઢવું છે. દીકરી 11મું 12મું એક હોસ્ટેલની અંદર, સામાન્ય હોસ્ટેલ કે રોજ બપોરે બટેકાનું શાક આવે, અડધા કાચા ભાત આવે, અડધી કાચી રોટલી આવે, અને સંભારો તો ચડ્યો જ ન હોય, અને ખાટી બડબા જેવી છાશ આવી. આની અંદર જ્યારે 2 વર્ષ પસાર કરે ને પરિવારથી અલગ, તેથી સમજાય કે આપણી પાસે ટકાવારી હોત ને તો રહેવાય સારું મળત ને ખાવાય સારું મળત. પણ અત્યારે આપણી પાસે કાંઈ નથી. કંઈ વાંધો નહીં, 12મા ધોરણની અંદર ટકાવારી આવે, 12મા ધોરણની કોમર્સની અંદર પોતે 70% સાથે પાસ થાય, એ કોલેજની અંદર એડમિશન લે, જે સ્કૂલવાળા એને ના પાડી હોય ત્યાં કોલેજની અંદર એડમિશન લે. અને એને ખબર પડે કે વર્ષના અંતે સેમેસ્ટરની અંદર જો તમે કોઈ એક સબ્જેક્ટની અંદર રેન્ક કરાવો છો ને તો એ સ્કૂલવાળા એના તરફથી 20 ગ્રામ ચાંદીનો સિક્કો તમને ગળામાં 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી હોય ને ત્યારે મંચની અંદરથી સરસ રીતે પહેરાવે. આજ સુધીમાં ધોરણ 12મું પૂરું થયું ત્યાં સુધીમાં એકે એના નામનું ઇનામ નહોતું. એટલે છોકરીને એવું થયું કે હવે તો આપણે ભણી શકીએ છીએ, અને હવે તો આપણી પાસે પ્રેરણા છે, આપણી આસપાસ વાતાવરણ એવું છે, આપણી કોઈ જવાબદારી નથી, આપણે ઉડવું છે, હાલો ઉડવાની કરો તૈયારી. એ છોકરી ભણે, પહેલું જ સેમેસ્ટર કે એની અંદર ક્લાસની અંદર એક વિષયની અંદર પહેલા નંબર ઉપર આવે એટલે પહેલો સિલ્વર મેડલ આવી જાય. પહેલા વર્ષના બીજું સેમેસ્ટર કે એની અંદર બીજો સિલ્વર મેડલ આવે. આમ BBA પૂરું કરે ને તો એમાંથી 6 સેમેસ્ટર, એના 3 વર્ષ પૂરા થાય એટલે 6 સિલ્વર મેડલ લઈ આવે. BBA પૂરું થાય પછી MBAની વારો આવે, અને MBAની અંદર એ વર્ષના અંતે એક સિલ્વર મેડલ આવે. એટલે એ છોકરી ત્યાં 5 વર્ષ ભણી ને તો 5 વર્ષની અંદર એની પાસે 7થી વધારે સિલ્વર મેડલ છે. રમતગમત ક્ષેત્ર તો કે વોલીબોલની અંદર એ પ્રથમ હોય, બોલવાનું તો કે એમાંય પ્રથમ હોય, વાર્તા લેખનમાં તો કે એમાંય પ્રથમ હોય, એના સિવાય એના ભણવાના વિષયમાં તો કે 7 વિષય હોય ને એમાંથી એકાદો વિષય એવો કે નક્કી કરી નાખ્યું છે આપણે સિલ્વર મેડલ લેવાનું જ છે ક્લાસમાં, એટલે એમાં એ પ્રથમ હોય. અને જે સ્કૂલવાળા એને ના પાડી હતી એ MBAની અંદર કોલેજ 4th તરીકે આવે, અને એના મમ્મી પપ્પાને સામેથી બોલાવીને એવું કે સારું થયું તમારી દીકરી અહીંયા હતી, અમે ટોપ 5ની અંદર એનો ફોટોગ્રાફ કે એનું નામ અમે છાપી શક્યા છીએ. આ છોકરીના લગ્ન થઈ જાય, પપ્પા કહે કે ઘર ઠેકાણું સારું છે, લગ્ન થાય, અને એ પછી એક વખત એક કંકોત્રી ઘરે આવે, અને કંકોત્રી અંદર લખ્યું હોય ડૉક્ટર રાહુલ અને ડૉક્ટર દીપાલી. એટલે એના પપ્પાને અંદરથી એવું થાય કે હું ઈચ્છતો હતો કે મારા દીકરા એ ડૉક્ટર બને, પણ ઠીક હવે માંડ પાસ થયા છે, હવે એમાં ડૉક્ટર હું બને. અને આ વાત એની દીકરીને ખબર પડે, અને દીકરીને એવું થાય કે મારા પપ્પા ઈચ્છતા હતા ને મારે ડૉક્ટર બનવું. ડૉક્ટર કેવી રીતે બની શકાય? તો કે 2 રીતે ડૉક્ટરેટ થઈ શકે. એક તો તમે સાયન્સની લાઈન લીધી હોય ને તમે ડૉક્ટર બનો, ફિઝિકલ બાયોલોજીકલ એ, અને બીજું તો કે તમે PhDની ડિગ્રી પ્રાપ્ત કરો તો તમે ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી શકો. એ છોકરી એના લગ્નના 10 વર્ષ પછી કોરોનાની અંદર ફરીથી ભણવાનું, 8-9 વર્ષ પછી ભણવાનું શરૂ કર્યું, અને સરસ મજાની ગુજરાતી લિટરેચર ભાષાની અંદર એણે PhDની ડિગ્રી પ્રાપ્ત કરીને એને પપ્પાને કીધું કે પપ્પા આજથી તમારી દીકરી માત્ર અંકિતા મુલાણી તરીકે નહીં પણ આજથી ડૉક્ટર અંકિતા મુલાણી તરીકે ઓળખાશે. અહીંયા આ મારી વાત આપની વચ્ચે રજૂ કરવાનો એક જ ઉદ્દેશ છે કે તમને ક્યારે એમ ન થાય કે આપણું બાળક હાવ ડબ્બાન ડ છે, આ મોટું થઈને શું કરશે. મારી મમ્મીની ક્યારેય ચિંતા નહોતી, કારણ કે એને ખબર હતી કે મને મારા ઉછેર ઉપર ભરોસો છે, અને ગામડામાં ઉછરું છે ને એટલે હાંગો પાંગ નીકળશે ને એની જગ્યાએ ગમે ત્યાં કરી લેશે. હજી શહેરના 8-8, 10-10, 15-15 વર્ષના બાળકો છે ને હજી એને મમ્મી એના હાથે જમાડતા હોય, પણ તમે તમારા બાળકને વર્ષોથી એને શીખવી દીધું કે ઘરની અંદર એકલા હોય તોય કેમ રહેવાય, વાડીની અંદર શેઢા પાડે એકલા પાણી વાળતા હોય તોય કેમ રહેવાય. આ બધાનું જે જીવનનું શિક્ષણ છે ને એ તો તમે તમારી રીતે આપી જ દીધું છે. આવો હવે ABCDની શરૂઆત કરી. સૌથી પહેલો આવશે A. આપણે શીખ્યા છીએ A ફોર એપલ. અહીંયા તકલીફ થઈ છે, પણ આજથી આપણી વિદ્યાર્થી તરીકેની કે મા બાપ તરીકેની ABCD બદલાય છે. A ફોર એમ, તમારું ધ્યેય, તમારું લક્ષ્ય એ આવશે. હવે તમે લક્ષ્ય હું તમને પૂછું, તમે બેટા મોટા થઈને શું બનવું છે? હા તમે બીજી લાઈન, તમે ગ્રીન કલર, હા મોટા થઈને શું બનવું છે? IPS. ઓકે, એના માટે શું કરવું પડે? કઈ એક્ઝામ ક્રેક કરવી પડે? કેટલામું ભણો છો અત્યારે? 9મું. એના માટે કઈ એક્ઝામ પાસ કરવી પડે? UPSC. તમારે બેટા શું ભણવું છે? મોટા થઈને શું બનવું છે? નથી નક્કી કર્યું? કાંઈ નહીં, આજે નક્કી કરી નાખશું. હા તમે હા તમારે શું બનવું છે બેટા મોટા થઈને?
તમે ક્રીમ કલરનું જેકેટ, હા, ક્રિકેટર, એન્જિનિયર બનવું છે, ઓકે. અહીંયા દરેક વ્યક્તિ બેઠા છે ને એની પાસે એનું પોતાનું લક્ષ્ય નક્કી કરેલું છે, અને ન કર્યું હોય તો કંઈ વાંધો નહીં. આવો માતાજી આપને વંદન છે. ન નક્કી કર્યું હોય તો આજે આપણે નક્કી કરી નાખશું કે આપણે શું બનવું છે. શું કામ એને ખબર છે? તમારે જવું હોય ભાવનગર તો તમે ભાવનગરની બસમાં બેસો ને તો તમે ભાવનગર પહોંચો, હા કે ના? પણ તમારે જવું હોય ભાવનગર અને અહીંથી કોઈ પણ ચાલુ બસની અંદર બેસી જાઓ, બોલો ભાવનગર આવે? અઠ્ઠે ગઠ્ઠે આવવું હોય તો આવી જાય, પણ બાકી ન આવે તો તમે ભાવનગર જેટલું 50 કિલોમીટર આમ થાય ને તો તમે આ બાજુની દિશામાં વયા જાઓ ને તો ભાવનગર 100 કિલોમીટર દૂર થઈ જાય. એક બાળકને મેં એક વખત રાજકોટનો સેશન હતો ને મેં એને પૂછ્યું કે તમે બેટા શા માટે ભણો છો? એટલે કે મમ્મી ઘરેથી 7 વાગે ઉઠાડીને ધક્કો મારી મૂકે છે ને એટલા માટે. પાછા 12 વાગે સ્કૂલવાળા ધક્કો મારી મૂકે એટલે અમે ઘરે આવીએ. ઓલો બોલ હોય તમે અહીંથી ફટકારો ત્યાં જાય, ત્યાંથી ફટકારો કેમ આયા આવે? પછી બીજો એક બાળક મેં એને પૂછ્યું કે તમારે કે મોટા થઈને તમારે શું બનવું? તો એને મને શું કીધું ખબર? કે મારે બસનો કંડક્ટર બનવું છે. અદ્ભુત છે. મેં કીધું, મેં પીઠ થાબડી કે વાત, તને નાનામાં નાની નોકરી છે ને એને તું આ મોટી નોકરી સમજે, સરસ, ચાલો મેં તારો વિચાર હારો છે, પણ હું કામ એને બનવું છે? મને શું કીધું ખબર છે? મારું ગામ બેન અહીંયાથી 17 કિલોમીટર થાય, રોજ આવું ને તો રોજ છૂટાની મગજમારી છે, મારે ટિકિટ ન દેવી પડે ને એટલા માટે મારે કંડક્ટર બનવું છે. આજે તમારા બાળકની પાસે એક સ્વપ્ન છે, અથવા તો કોઈ સ્વપ્ન નથી ને તો એને દેખાડજો. કોઈ મહિલા ક્રિકેટર હોય ને એનો ફોટો બતાવજો ને એને પૂછજો કે બેટા કોણ છે? તો કે મિતાલી છે. આ કેવી રીતે ક્રિકેટર બની? ક્યારેક એની હિસ્ટ્રીની બાજુમાં બેસીને એને કહેજો. આ કોણ છે? તો કે સચિન તેંડુલકર છે. ભાઈ ધોરણ 10ની અંદર ફેલ, મારી જેમ એકે પાઠની અંદર પાસ ન થાય છતાંય આજની મહારાષ્ટ્રની જે ગવર્મેન્ટ છે એના 8મા ધોરણની અંદર પહેલું ચેપ્ટર સચિન તેંડુલકરનું ભણાવે છે. શું કામ? એને 1989નો ધડાધડી વર્લ્ડ કપની એક બાજુ ઇન્ડિયાની ટીમ છે, એક બાજુ પાકિસ્તાનની ટીમ છે, અને બરાબરીનો કસાકસીનો ખેલ જામે. શરૂઆતની થોડીક જ એવી ઓવર કે જેની અંદર ઇન્ડિયા હારી જાય પાકિસ્તાનના મેદાનની અંદર જઈને. આવી કટોકટીનો સમય, એક ફરફરતો બોલ આવે અને 16 વર્ષનો સચિન તેંડુલકર બોલ ફેસ ન કરી શકે. હજી તો બોલને જુએ ને ત્યાં બોલ અહીંયા આવી જાય, સટાક કરતો નાક ઉપર વાગે, નાકમાંથી લોહીની ધારા શરૂ થાય. નવજોત સિદ્ધુ ને સચિન તેંડુલકર બંને સાથે રમે છે. નવજોત સિદ્ધુ એવું કે સચિન ગો ટુ પેવિલિયન તરફ ભાઈ તું જતો રહે, તારેથી રમવું નથી. ત્યારે સચિન એવું કહે છે કે મેં ખેલેગા, ભલે ને મને લોહી નીકળતું, ભલે હું 16 વર્ષનો હોય, ભલે ને મારે બોલ ન દેખાય, પણ હું રમીશ. અને નવજોત સિદ્ધુની સાથે પોતે ખુદ 57 રન કરે છે, નવજોત સિદ્ધુ 97 જેટલા રન કરે છે, અને બંનેની પાર્ટનરશિપની અંદર 155થી 60નો સ્કોર કરે છે. અને જે હારી જવાની ટીમ ઉપર હતું એ સિરીઝને સચિન તેંડુલકર જીતાવે છે. આ અંદરની સ્પિરિટ હોય ને કે હું કરી શકીશ. મારું લક્ષ્ય શું છે? તો કે મારું લક્ષ્ય છે શ્રેષ્ઠ ક્રિકેટર બનવાનું. અને આજે તમે નું એને ક્રિકેટના ભગવાન તરીકે ઓળખીએ છીએ. એનો અંદરનો જે સંઘર્ષ છે ને એ બહુ અદ્ભુત સંઘર્ષ છે. એને કોઈ પત્રકાર એવું પૂછે કે તમે આજે સચિન તેંડુલકર તરીકે ક્રિકેટના ભગવાન કહેવાઓ છો, તો તમારો સંઘર્ષ શું હતો? અને ત્યારે સચિન તેંડુલકરે એવું કીધું હતું કે 365 દિવસમાંથી સવારમાં 6 વાગે મારું સરનામું, એટલે તમને નેટ પ્રેક્ટિસ છે, કંઈ ક્રિકેટની પ્રેક્ટિસ છે ને એની અંદર હું તમને મળું. મને તાવ આવતો હોય તોય હું એ ક્રિકેટના ગ્રાઉન્ડમાં ઊભો હોય. મારે બપોર પછી મામાના છોકરાના લગ્ન હોય, આપણે આવીએ ને મામાના છોકરાના લગ્ન છે કે ભાઈ પરીક્ષા તો આવ્યા જ કરે. એ તો આજ નહીં કાલ આવશે, કાલ નહીં બીજું 2 પેપર આવશે, સાહેબ બીજું તમને લઈ લે હે સાહેબ, એ જ બેઠા બેઠા કામ કરવાનું. પણ બાજુવાળાને ઘરે લગ્ન હોય ને તમે આયા છોકરાનું કેમ એને લેવા આવો? છોકરું ભણે છે, એના માટેના પુસ્તકો જ મિત્ર છે, પુસ્તકો જ એમનું જીવન છે. એ ભણવાનું પૂરું કરી લેશે ને પછી એના જીવનમાં આખી જિંદગી લગ્નનું ખાવાનું જ છે ને. પણ એ કદાચ ભૂખ્યું રહી જાય, ટાઢી રોટલી ખાઈ લે, એમાં વાંધો નથી. ત્યાંથી તમે ગયા હોય ને તો એનું ટિફિન લેતા આવજો, પણ એનું શિક્ષણ કાર્ય બગાડીને કોઈને લગ્નમાં જમવા ન લઈ જતા. એ હું તમને અહીંથી ચોખ્ખી ધમકી આપું છું. લગ્નમાં જમવા ક્યાંય ન લઈ જતા. તમારે જવું હોય તમને છૂટ, પણ એ બાળક ભણવા માટે આવ્યું છે. એનું શિક્ષણ કાર્ય બગાડીને તમારે કોના લગ્નના લાડવા ખવડાવવા છે? એના લગ્નના લાડવા તમારા આખા ગામને જમાડવા હોય ને તો એને ભણવા દેજો પાછા.